गायत्री नवयौवना शुभ करे साम्राज्य लक्ष्मी चित्रो विवर देवताम भगवते श्री राजराजेश्वरी श्री काशीश्वरनाथ महादेव त्र्यंबकेश्वर महादेव सुखनाथ महादेव नमः महादेव
ઓમ ગુરુદેવા ઓમ ધન્ય ધન્ય શિવ કથા, ધન્ય છે મહાદેવની કથાને. ધન્ય છે કથા કહેનારને અને ધન્ય છે કથા સાંભળનારને. પણ એનાથી વિશેષ ધન્યવાદ આપે છે વ્યાસજી મહારાજ કે ધન્ય તો એ છે જેને આંગણે ભાગવત, રામાયણ અને આવી શિવ કથાઓના આયોજન કરે છે એવા યજમાનોને ધન્ય છે. ધન્ય શિવ કથા ધન્ય, સ્ત્વમ ધન્ય ધન્ય શિવલોકમ બ્રજે નરઃ. જે કોઈ મહાદેવની કથા સાંભળે છે, મહાદેવની કથા સંભળાવે છે અને કથા સાંભળતા સાંભળતા ઓમ નમઃ શિવાય ના જપ કરે છે. વ્યાસજી મહારાજે લખ્યું છે શિવલોકે વ્રજેન નરઃ. એને પરમ એવા શિવલોકની પ્રાપ્તિ થાય છે. જીવ અને શિવનું મિલન થાય છે અને એને પરમ મોક્ષ ગતિની પ્રાપ્તિ થાય છે. શિવ શિવેતિ કલ્યાણમ. શિવ એટલે કલ્યાણ.
નૈમિષારણ્યની અંદર 88,000 ઋષિગણો ભેગા થયા. ગંગા, યમુના અને સરસ્વતી ના ત્રિવેણી સંગમ પ્રયાગરાજની બાજુમાં નૈમિષારણ્યમાં 88,000 ઋષિગણો ભેગા થયા. મહામુનિ સુત પુરાણિકજીનું આગમન થયું છે. ઋષિ મુનિઓએ સ્વાગત કર્યું છે, આસન આપ્યું છે, વંદન કર્યા છે. અને હવે સૌનકાદિક ઋષિ મુનિઓ મહામુનિ સુત પુરાણિકજીને પ્રશ્ન કર્યા છે. શિવ પુરાણનું મહત્વ અમને કહો. શિવ પુરાણ સાંભળવાથી શું ફળ મળે એ અમને કહો. અને શિવમાં કેવી શક્તિ છે એનું આપ અમને વર્ણન બતાવો. પરમ પિતા આદિ અનાદિ અનંત અયોનિજ અજન્મા મહાદેવનું સ્વરૂપ કેવું હોય એ અમને કહો. ઋષિમુનિઓએ પ્રશ્ન કર્યા છે. મહામુનિ સુત પુરાણિકજી કહે છે કે આ મહાદેવની કથા, શિવ ચરિત્ર એ મારા અને તમારા જીવનની જે વ્યથા છે ને એને ભૂલાવવાનું કામ કરે છે. અને શિવ કથા ચાલુ હોય અને જે વાતો કરે એને હાહુ ગાંડી મળે. શિવની કથા એ ચિન્મય કથા બતાવવામાં આવી છે. હે સજ્જનો, ચિન્મય શબ્દ ત્યાં લાગુ પડે છે જે વસ્તુ બુદ્ધિથી પર હોય. મહાદેવને આપણે બુદ્ધિ દ્વારા સમજવા જાય ને તો ન સમજાય. બુદ્ધિથી પર છે મહાદેવ. હિમાલયમાં રહે છે, વાઘાંબર ધારણ કરે છે, કોઈ સગવડતા નથી, રહેવા માટે સારું ઘરે નથી. પણ જ્યારે જ્યારે દેવતાઓને યુદ્ધ કરવા માટે હથિયારોની જરૂર પડે ત્યારે ત્યારે એને ભગવાન ભોળાનાથનું શરણ લેવું પડે. ચપટી બભૂત મેહે ખજાના કુબેરતા. આ જ શિવ છે. એટલે મહાદેવને તો બુદ્ધિથી ન સમજાય, કારણ કે ભોળો છે. અને એની સામે તમે ભોળા થઈને બેહો ને તો એ દાદો સમજાય. એટલે મહામુનિ સુત પુરાણિકે કહ્યું શિવ કથા એ ચિન્મય કથા છે. કથા મંડપમાં આવીએ એટલે બુદ્ધિને બહાર મૂકીને આવવાનું. અત્યાર સુધી એવો એકેય દાખલો નથી કે બુદ્ધિશાળી માણસોને ભગવાન મળ્યા હોય. કોઈ કાશીમાં જઈ પંડિતની ડિગ્રી લઈ આવે, સર્ટિફિકેટ લઈ આવે અને ભગવાન એને મળ્યા હોય એવું એકેય કથામાં દાખલો નથી.
પણ જે ગાંડા થયા છે ને એને ભગવાન મળ્યા છે. ગાંડા થયા વિના ગોવિંદ પમાય નહીં. ગાંડી મીરા, ગાંડો નરસૈયો, હે આ બધા પાગલ થઈ ગયા ભગવાનના નામ પાસે. એટલે ભગવાન પાસે ક્યારે ડાયું થવાય. દાસ ભાવ, હે મહાદેવ, હે ભોલેનાથ, તારા દાસ નો દાસ છે, મને કાંઈ ખબર નથી પડતી. અને મહાદેવને હંમેશા કાલાવાલા વધારે ગમે છે. ભગવાન માત્ર ને કાલાવાલા વધારે ગમે. આપણે ભગવાન પાસે કાલાવાલા જ કરાય, હોશિયારી ન મરાય. પગમાં પડી જવાનું, બીજી વાત નહીં. ત્રાહી મામ શરણાગત. એટલે શિવ પુરાણ ની કથા એ ચિન્મય કથા છે. શિવ મહાપુરાણ ની આ કથા આપણા શરીરમાં રહેલું ચોથું ભાવ કેન્દ્રને જાગૃત કરવાનું કામ કરે છે. શું કામ કરે છે? શિવ નામ આપણા શરીરમાં રહેલું ચોથું કેન્દ્ર જે છે એને ભાવ કેન્દ્ર કહેવામાં આવે છે. અને એ ભાવ કેન્દ્રને જાગૃત કરવાનું કામ મહાદેવ કરે છે. અને એ ક્યાં છે? નાભીમાં. અને નાભીનો સ્વર શું છે? એનો નાદ શું? જ્યારે આ બ્રહ્માંડમાં કાંઈ નહોતું ત્યારે એક જ નાદ હતો, ઓમ. આજે પણ વિશ્વના અણુએ અણુમાંથી આ નાદ નીકળે છે, ઓમ. ઓમ મહાદેવના ડમરૂમાંથી નીકળેલો સ્વર છે. આપણે કહેશું હશે ભાઈ, આપણે શું મતલબ? પણ જો ઓમ નીકળી જાય એટલે અચ્યુતમ કહેશું. ગરુડ પુરાણમાં લખેલું છે 21,600 વખત 24 કલાકમાં દરેક માણસ શ્વાસ ઉચ્છ્વાસની ક્રિયા કરે છે. શ્વાસ લે છે, શ્વાસ છોડે છે, શ્વાસ લે છે, શ્વાસ છોડે છે. 21,600 વખત ગરુડ પુરાણમાં લખેલું છે. અકાર સાથે શ્વાસ લે છે અને મકાર સાથે બહાર કાઢે છે. એક એક શ્વાસે શ્વાસે ઓમકારનો નાદ એમાંથી પ્રગટ થાય છે. આપણને ખબર નથી, હાલે છે, સારી વાત છે. કાનમાં આંગળી નાખો ને એટલે ધબકારા દેનારી પ્રાણ શ્રુતિ તમને સંભળાય. શું છે? નાદ છે.
એકાંતમાં બેસો, શાંત થઈ જાઓ, શ્વાસની ક્રિયાને સાંભળો, જુઓ. ઓમનો નાદ સંભળાશે. ઓમ એ આપણી નાભીમાંથી પ્રગટ થાય છે, મૂલાધાર ચક્રમાંથી પ્રગટ થાય છે. આ મૂલાધાર ચક્રમાં મળમૂત્રના વિસર્જનના મધ્ય ભાગમાં આ ચક્ર આવેલું છે, મૂલાધાર ચક્ર. એને દબાવી ડાબા હાથની ડાબા પગની પાની વડે અને ઓમનો નાદ કરો. જો પછી શરીરમાં કેવી મોજ આવે છે, કારણ મૂલાધાર ચક્રની અંદર આપણા શરીરમાં રહેલી 72 કરોડ જે નાડીઓ છે એ બધાના મૂળિયા મૂલાધાર ચક્રમાં નાખેલા છે. તમે જયારે ઓમકારનો નાદ કરો ને ત્યારે એ 72 કરોડ નાડીઓમાંથી ઓમકાર પાસ થઈ અને આપણા આખા શરીરની અંદર વ્યાપી જાય એની જણજણાટી. ઓમ કોઈ મંત્ર નથી, નાદ છે. નાદનો નિયમ છે કે જો પદ્ધતિસર એનો નાદ કરવામાં આવે ને તો જ એ ફળ આપે. બાકી આપણે માળા લઈને કહીએ ઓમ 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 કર્યા કરીએ, એનાથી કઈ થાય નહીં. વિજ્ઞાન છે. મહાદેવ 3 રીતે એને વર્ણવી શકાય: આધ્યાત્મિક, આધિભૌતિક અને વૈજ્ઞાનિક. વિજ્ઞાનની ભાષામાં પણ ઓમનો નાદ ક્યાંથી નીકળે છે? મૂલાધાર ચક્રમાંથી, નાભીમાંથી. કેટલામું કેન્દ્ર શરીરમાં? 4થું. શિવ કથા આ 4થા કેન્દ્રને જાગૃત કરે છે. બીજું, વ્યાસજીએ આ દિવ્ય શિવ પુરાણ સૌ પ્રથમ જયારે રચના કરી ને 1,00,000 શ્લોક બનાવ્યા. વ્યાસજીએ એને ટૂંકાવી 7 સંહિતા અને 24,000 શ્લોક વાળી આ શિવ પુરાણ ને બનાવી છે. એ સજ્જનો, આ શિવ કથા એ ગંગાનો પ્રવાહ છે. આ શિવ ગંગામાં જે ડૂબે છે એ તરે છે. ગંગાજળ બધું ન પી શકાય, જેની જેવી કેપેસિટી. આપણે એમાંથી માત્ર આચમન કરવાનું છે. આચમન જો થઈ જાય, સમજો કે બેડો પાર થઈ જાય. શિવ કથા એ ગંગાનો પ્રવાહ છે. 18 પુરાણમાંથી 4થું પુરાણ પણ શિવ પુરાણ છે. શિવ કથા સાંભળતા સાંભળતા
અધમમાં અધમ જીવ હોય એને પણ પરમ ગતિની પ્રાપ્તિ શિવ કૃપાથી થાય છે. ભક્તિ દ્વારા, જ્ઞાન દ્વારા અને વૈરાગ્ય દ્વારા ત્રણ રસ્તા બતાવ્યા. એક ભક્તિનો રસ્તો બતાવ્યો, બીજો જ્ઞાનનો રસ્તો બતાવ્યો અને ત્રીજો વૈરાગ્યનો રસ્તો બતાવ્યો. કોઈ મહાદેવની ભક્તિ કરતા કરતા શિવલોકને પામે છે, કોઈ શિવ જ્ઞાનની પ્રાપ્તિ કરી અને પરમ ગતિને પામે છે, અને કોઈ વૈરાગ્ય ધારણ કરી બધું જ મહાદેવને અર્પણ કરી અને પોતે પરમ ગતિને પામે છે. ત્રણ રસ્તા બતાવ્યા મહાદેવ સુધી પહોંચવાના, પણ રસ્તા કઈ મહાદેવ સુધી ન જાય, રસ્તા તો એની જગ્યા એ જ રહે. પણ એ રસ્તા ઉપર જવા માટેના સાધનો ઋષિ મુનિઓએ બતાવ્યા. રામાયણ, ભાગવત, ગણેશ પુરાણ, દેવી ભાગવત, શ્રીમદ ભાગવત અને આપણું આ શિવ પુરાણ. આપણે શિવ પુરાણ નામના સાધનમાં બેસી અને મહાદેવને વંદન કરવાની વાત છે. વંદન થાય તો પણ ગમે, નામ લેવાય એ તો એનાથી વિશેષ છે. અને જો પૂજન થાય તો એનાથી પણ વિશેષ છે. ભક્તિના ઘણા બધા પ્રકાર બતાવ્યા છે. તુલસીદાસજીએ રામાયણમાં લખ્યું છે, પ્રથમ ભગતિ કરું સંતન સંગા. પ્રથમ ભક્તિ કથા પ્રસંગ ભગતિ મમ સત્સંગ કરવાનો લખ્યો. બીજી વસ્તુમાં કીધું મમ કથા પ્રસંગ, મારી કથા સાંભળો. નવદા ભક્તિનું વર્ણન કર્યું. નામં સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ દુઃખ સમનસ્ત્વં નમામિ હરિ પરમ. શ્રીમદ ભાગવતનો 18,000મો શ્લોક, છેલ્લો. સુખદેવજી મહારાજે કથા કરી, પરીક્ષિતે સાંભળી. ભાગવત સાંભળ્યું હશે આપણે બધાએ. સુખદેવજી મહારાજ કથા કરે ગંગા નદીના કિનારે
પરીક્ષિત મહારાજ સાંભળે, જ્ઞાન વિજ્ઞાન ખગોળ ભૂગોળ આકાશ પાતાળ દ્વીપો બહુ જ્ઞાનનું વર્ણન કર્યું, ખૂબ જ્ઞાન આપ્યું, ખૂબ જ્ઞાન આપ્યું. પછી પૂછ્યું, અને મોતની બીક લાગે છે? શું પૂછ્યું સુખદેવજી મહારાજે? તને મોતની બીક લાગે છે? પરીક્ષિત મહારાજ કહે છે, બાબા આપના મુખેથી કથા સાંભળતા મને એટલી તો ખબર પડી કે મૃત્યુ છે જ નહીં, એટલે મને મૃત્યુની બીક નથી લાગતી. શું કીધું? બીક નથી લાગતી. ઘણા પૂછે ને આપણને આપણો મોક્ષ થાય, એને પૂછવું કે તને મોતની બીક લાગે છે? જો મોતથી બીતો હોય તો મોક્ષ ન મળે. પડકું નીકળવું હોય બાજુમાં ઠેકડા કરી નાખે તો ગોવર્ધનનાથ કીધે. રામાયણમાં તુલસીદાસજી મહારાજે કહ્યું અને ભાગવતમાં સુખદેવજી મહારાજે કહ્યું કે હવે આ બધું જ્ઞાન વિજ્ઞાન બધું ભૂલી જાય તો નામમ સંકીર્તનમ યસ્ય ભગવત સ્મરણ કર. કલયુગ કેવલ બહુ સારો છે કલયુગ. હા, મને કળિયુગ બહુ ગમે છે. સતયુગમાં, ત્રેતામાં, દ્વાપર યુગમાં હજારો વર્ષ તપસ્યા કરતા જે નતું મળતું એ કળિયુગની અંદર ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો જેટલો સમય રહીને એટલો સમય જ જો પ્રભુ ભક્તિ કરવામાં આવે તો પરમ ગતિની પ્રાપ્તિ થાય. એટલે લખ્યું કલયુગ કેવલ નામ આધાર. કલયુગ કેવલ નામ આધાર. ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો એટલો સમય રહે એટલો જ સમય તમે ભાવથી ભગવત સ્મરણ કરો તો ભગવાનની પ્રાપ્તિ થાય. આ છે કળિયુગનો પ્રભાવ. અનેક દોષો છે કળિયુગના, પણ જે સજ્જન અને સંસ્કારી લોકો હોય છે એ બીજાના દુર્ગુણ ક્યારેય જોતા નથી, એનામાં સદગુણ કયો છે એ જોઈએ છે. એટલે તુલસીદાસજી મહારાજે વખાણ કર્યા. એટલે રાજા પરીક્ષિતે કળિયુગને માર્યો નહીં, રહેવા માટે જગ્યાઓ આપી. ભક્તિ, જ્ઞાન, જ્ઞાનના 3 પ્રકાર બતાવ્યા: બુદ્ધિજીવી જ્ઞાન, બુદ્ધિવાદી જ્ઞાન અને ત્રીજું બુદ્ધિનિષ્ઠ જ્ઞાન.
દેશી ભાષામાં વાત કરું તો પહેલું જ્ઞાન છે વિજ્ઞાન, બીજું જ્ઞાન છે વ્યવહારિક જ્ઞાન અને ત્રીજું જ્ઞાન છે એ જીવને પરમાત્મા તરફ વાળે છે એ શ્રેષ્ઠ જ્ઞાન બતાવ્યું છે. અજ્ઞાન કોને કહેવાય? જ્યારે જીવની અંદર તામસી વૃત્તિ વધારે પ્રગટ થાય, તામસી ખોરાક ખાય, તામસી વ્યવહાર કરે, તામસી સ્વભાવ રાખે અને ન બોલવાના શબ્દ બોલે અને બહુ ખાય અને બહુ ઊંઘે, બહુ સૂવે, સમજી લેવાનો અજ્ઞાને પ્રવેશ કર્યો છે. અતિ ભય, અતિ ભૂખ, અતિ મૈથુન સારું નહીં. બધું મર્યાદામાં હોય ત્યાં સુધી સારું. નદી વહેતી હોય ખળખળ ખળખળ કરતી, પણ એ બે કાંઠાની વચ્ચે જ્યારે વહેતી હોય ને ત્યારે એ લોકમાતા છે, પણ જ્યારે કાંઠાઓ તોડીને ગામમાં આવી જાય ને ત્યારે એ માતા મોટીને વિકરાળ કાળનું સ્વરૂપ ધારે. મર્યાદા, એમાં આજે તો પાછો મર્યાદા પુરુષોત્તમ રામનો જન્મદિવસ છે હે ને. ખરેખર ધન્ય છે તમે બધા કે આજે રામનવમીને દિવસે તમે આ શિવ સભામાં બેઠા છો અને ધન્ય છે બટુકભાઈને અને ધન્ય છે એમના પરિવારને કે આવું સરસ મજાનું શિવ દરબારનું એક આયોજન કર્યું હતું. જોરદાર એના માટે તાળીઓ થઈ. ધન્યવાદ આપવા જ ઘટે, કારણ કે એને સારું કામ કર્યું છે. જાણે અજાણે ભગવાનના બે નામ લેવાશે. એમાંય ચૈત્ર મહિનો છે, રામનવમીથી શરૂઆત, હનુમાન જયંતિ એ પણ હોતી. અહીંયા આપણે ભોજન કરીશું, ભજન કરીશું. ખરા અર્થમાં અહીંયા યજ્ઞમાં આહુતિઓ પાસે આપણે ઘરે હવન કરીએ, અગ્નિ પેટાવીએ, ઘીની આહુતિ આપીએ તો પણ આટલું બધું આપણને પુણ્ય પણ પ્રાપ્ત થાય, તો ભૂખા માણસના પેટમાં જે જઠરાગ્નિ છે એમાં અન્ન રૂપે આપણે આહુતિ આપીએ તો પછી મારો વાલો કેમ ન રાજી થાય? રાજી થાય જ. બસુભાઈને આંગણે મહાદેવના સાનિધ્યમાં આજે આપણે સૌ ભજન અને ભોજનનો આસ્વાદ માણવાના છીએ. 8 દિવસ આપણે ફરજમાં આવે કે આપણે આ પરિવાર માટે કમસે કમ બીજું કાંઈ ન કરીએ તો કાંઈ નહીં, પણ ઓમ નમઃ શિવાયની એક માળા બેઠા બેઠા કથાના મંડપમાં કરીએ બસ. અને મહાદેવને પ્રાર્થના કરીએ કે હે ભોળાનાથ, હે મહાદેવ, આ પરિવારને તું સદા માટે સુખી રાખજે અને આપણાથી થાય એટલી એને મદદ કરીએ. સમય થોડો પરિવર્તનશીલ થઈ ગયો છે. મોટામાં મોટી મુશ્કેલી અત્યારે એ છે કોઈને કામ કરવું નથી. કરતા હોય એ તો ધન્યવાદને પાત્ર છે. પણ સત્સંગમાં આવીએ, શિવ કથામાં આવીએ, યજ્ઞમાં જઈએ, ત્યાં સેવા કરાય. આપણો હિન્દુ ધર્મ કહે છે કે ત્યાં કોઈની સેવા લેવાય નહીં. મહાભારતમાં એક કથા મળી આવે છે કે પાંડવોએ જ્યારે રાજસૂય યજ્ઞ કર્યો ત્યારે ભગવાન કૃષ્ણ બધાને કામ સોંપતા હતા.
ભીમસેનને કીધું તારે રસોડું સંભાળવાનું. ભીમસેનને કેમ રસોડું હોય? બધાને ખબર છે કે સૌથી વધારે ખાવા એને જોઈએ, છતાંય પણ કૃષ્ણએ ભીમને હોય કે તારે રસોડું સંભાળવાનું. ભીમ તો રાજી રાજી થઈ ગયો, કામ થઈ ગયું. કૃષ્ણ સમજતા હતા કે જે ખાઈ શકે ને એ જ બીજાને ખવડાવી શકે. બોલો ગોવર્ધન નાથ કી જય. થાળી ઉપર બે ને એક રોટલી આવે ને પછી એમ કે હવે મને નહીં હાલે. હાથીમાંય ન હાલે. હાથીમાં વરોડી હાથી રાખે ને ખેડૂત, તમે બધા ખેડૂત છો, તમને ખબર હશે. એટલે કોઈ એમ કે મારે વરોડી રહેવું જ તમારે ભેગું હાથીમાં ખેતીવાડીમાં, તો પેલા જમી લે બાપા. અમારા વેપારીઓના બ્રાહ્મણોના રોટલા તો એવડા એવડા હોય, રોટલી એ નાની નાની હોય. તમારા રોટલા અમારે તો આખો દિયા લે. એને જમાડે ને એવા જ હોય, 3 રોટલા ખાઈ જાય અને પછી એમ કે બસ હવે તો અડધો લઈ લે, આખો મૂકી દે, આખો ખાઈ જાય. 4 રોટલા ખાઈ જાય ને તો એને રાખી લે. કારણ કે રોટલા ખાય તો એ કામ કરી શકે ને, બાકી ઠોહા ખાધા કરે એ શું કામ ના. એટલે કૃષ્ણએ કીધું ભીમસેન તારે રસોડું સંભાળવાનું. દ્રૌપદીએ કીધું બેન તારે પાદરમાં જવાનો, કોઈ ભૂખો ન હોયો જાય એનું ધ્યાન તારે રાખવાનું. બધાને કામની વહેંચણી સોંપી દીધી. પણ ભીમસેન હતો ને એ થોડોક આખા બોલો બહુ હતો. એ ગમે હોય ને પણ એ બોયલા વગર રહે નહીં. એટલે હાથ જોડીને ઉભો થયો ભીમ. કૃષ્ણ સમજી ગયા કે આ કઈ હમણાં તોપ ફોડવાનો છે. શું ભીમ બોલ કે પ્રભુ તમે બધાને કામ સોંપ્યું પણ તમે કઈ રાખ્યું કે નહીં? કૃષ્ણ કે તારી વાત સાચી છે, બધાને કામ આપ્યું પણ મેં કઈ કામ નથી રાખ્યું. તો પ્રભુ તમારે કઈક કામ તો કરવું જોઈએ ને. આપણે બીજાને એમ કહીએ કે આમાં 100 રૂપિયા ફાળો લખાવો, પણ પેલા 100 આપણે લખાવવા પડે ને. એટલે ભગવાન કૃષ્ણએ સભામાં ઉભે થઈને જાહેરાત કરી કે હું સ્વૈચ્છિક રીતે એક સેવાનો સ્વીકાર કરું. અખિલ બ્રહ્માંડનો નાથ કહે કે આ રાજસૂય યજ્ઞમાં જે કોઈ પ્રસાદ લઈને ઊભા થાય એની હેઠી પાતળ હોય ને ભગવાન કે હું ઉપાડીશ. વિચારો તો ખરા, અખિલ બ્રહ્માંડનો નાથ છે, જેને પ્રકૃતિ ફરે તો 14 બ્રહ્માંડ મને હલવા. આવો શક્તિશાળી 16 કળાથી પૂર્ણ રાસ રાશેશ્વર કૃષ્ણ યજ્ઞની અંદર બધા જમી લઈને એટલે હાથ જોડીને કે બાપા કોઈ પાતળ લેતા નહીં. અને એ ભગવાન પીતાંબરી પહેરી અને એથી જૂઠી પાતળ ઉપાડવાની સેવા કરતા હતા. અખિલ બ્રહ્માંડનો નાથ પણ જો આવી સેવા કરતો હોય તો આવા યજ્ઞમાં આપણે નાની મોટી સેવા કરીએ તો આપણને એનું મોટું ફળ મળે. બાપ સેવા કરજો, સેવા કોઈની લેતા નહીં. નાનામાં નાના સેવાનું ફળ શિવ પુરાણમાં બહુ મોટું બતાવ્યું છે. ઉત્તમ ફળ બતાવ્યું છે. વૈરાગ્ય પ્રકરણ 2 પ્રકારના બતાવ્યા છે, ભક્તિ, જ્ઞાન અને હવે વૈરાગ્ય 2 પ્રકારના છે. એક લૌકિક વૈરાગ્ય અને બીજો અલૌકિક વૈરાગ્ય. લૌકિક વૈરાગ્ય કોને કહેવાય? કોઈ માણસ ગુજરી ગયો હોય ને એની શમશાન યાત્રામાં જાય અને એની ચિતા ભડભડ બળતી હોય ને ત્યારે આપણે આમ અફસોસ કરીએ, આ કેવી કંચન વર્ણી કાયા, બસ પડી ગયા, રાખમાં મળી ગયા, આપણે આમ કાલ મરી જવાનું છે.
પણ જેવા નાય ધોઈ ને બહાર નીકળીએ ને ત્યાં ભગવાનની માયા વળગે અને રસ્તામાંથી જ મોબાઈલ હોહરવો જાય, પાણી મૂકી દેજો હમણાં આવ્યો. અલૌકિક વૈરાગ્ય. અલૌકિક વૈરાગ્ય પરીક્ષિત ન થયેલો. આખા બ્રહ્માંડ નું રાજ્ય સોંપી ત્યાગ કરી, વલકલ વસ્ત્ર ધારણ કરી, અનશન વ્રત ધારણ કરી અને ગંગા કિનારે આવીને બેસી ગયા અને એને મોક્ષ ગતિની પ્રાપ્તિ થઈ. બે પ્રકારના વૈરાગ્ય, લૌકિક અને અલૌકિક. મોક્ષ કોને કહેવાય? જીવ અને શિવ નું મિલન થઈ જાય એને મોક્ષ કહેવાય છે. ધન્ય ધન્ય કથા શંભુ, ધન્ય ધન્ય કથા શંભુ. મહાદેવની કથાને ધન્યવાદ છે. શિવની કથા મોક્ષ પાવે છે. એના માટે શિવ પુરાણને મહાત્મ્યની અંદર એક કથા બતાવવામાં આવી કે કિરાતપુર નામના નગરમાં દેવરાજ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. આ બ્રાહ્મણ કોઈ સામાન્ય બ્રાહ્મણ નતો. જપસ્વી, તપસ્વી અને યશસ્વી બ્રાહ્મણ હતો. સ્ત્રોત સ્માતેષુ નિષ્ણાંતો દ્વિતીયમ એવમ ભાસ્કર. કર્મકાંડમાં વિદ્વાન, જાણે બીજો સૂર્ય ન હોય. આવો બ્રાહ્મણ. દાસ્યા સંસર્ગ દૂષિતા. રોજ યજ્ઞ કરે છે. એકવાર આ બ્રાહ્મણે કામી સ્ત્રી પુરુષને જોઈ અને આ બ્રાહ્મણની બુદ્ધિ બગડી. કામદેવનું બીજું એક નામ બતાવ્યું શાસ્ત્રમાં, સ્મર. કામદેવનું બીજું નામ શું છે? સ્મર. યાદ કરો ને પ્રગટે. મહાદેવને નતા છોડ્યા એટલે પછી તો બાળી દીધો. ધર્મ માર્ગમાં, ભક્તિ માર્ગમાં જેમ જેમ આગળ વધીએ તેમ તેમ કામ સતાવે. જેમ 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 ભક્તિ માર્ગમાં આગળ વધીએ તેમ તેમ ભૂખ સતાવે. ભગવાને આ બે વસ્તુ એવી મૂકી આ સંસારમાં કે માણસ એમાંથી નવરો જ નથી થતો. એક કામ અને ભૂખ. એટલે ભૂખ સતાવે, કામ સતાવે તો રામાયણ અને ભાગવતને યાદ કરજો. કનૈયાનો જન્મ ક્યારે થયો હતો? અષ્ટમીના દિવસે બરોબર મધ્યરાત્રિએ 12 વાગે. 12 વાગે શું સતાવે? કામ સતાવે. અને રામનો જન્મ બપોરે 12 વાગે. ભૂખ સતાવે તો શું કરવાનું? રામને યાદ કરવાનું. जब काम सताए तो कृष्ण को याद करना और जब भूख सताए तो राम को याद करना. नवमी तिथि मधु मास पुनीता. 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 श्री राम કૃષ્ણ પ્રગટ્યા અને બપોરે 12 વાગે રામ.
ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરીને કૌશલ્યાઓને સંભાળે તો કોણ માં કહે પ્રભુ મેં તો તમને દીકરો થઈને આવવાનું કીધું તો તમે તો બાપ થઈને આવ્યા કીજે શિશુ લીલા બાળક બની જાઓ અને અખિલ બ્રહ્માંડનો નાથ ચાર હાથમાંથી બે હાથવાળા થયા અને બાળકનું સ્વરૂપ ધારણ કરી લીધું. માં કહે છે પ્રભુ હજી બરોબર નહીં. કેમ માં શું કહ્યું કે અમારે મનુષ્યને ત્યાં બાળકનો જન્મ થાય ને એટલે જન્મતા વેઠે રડે અને રોદન ખાના અને ભગવાન મીંડા દોડવા. મામા કેવી તાકાત છે ભાઈ.